મારા ખ્યાલથી 5 એક કંપનીના મેં નામ લીધા. 5 કંપનીઓ દિગ્ગજ અલગ અલગ ક્ષેત્રની છે. નિશ્ચિંત રહીને ચંદ્રકાંતભાઈ તમે તમારું રોકાણ વધારી શકો છો, પણ આવી પરિસ્થિતિમાં ચંદ્રકાંતભાઈ તમારે એક રણનીતિ બી સામે રાખવી જોઈએ. અ, શરૂ કરો આ સપાટીથી બી 15, 20, 25% જે બી તમારે પાસે રોકાણ લાયક મૂડી હોય એ 4, 5 જે તમારી પાસે કંપનીઓ છે એમાં બરાબર ભાગ પાડી દો, જેટલી બી મૂડી હોય તમારી પાસે, અને બરાબર ભાગ બધાને આપો અને થોડા થોડા કરીને લેતા જાઓ. અ, જે 4, 5 કંપનીના નામ લીધા છે એ બધા જ પર પ્રીતિ લાંબા ગાળા માટે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી પાયાના મતે રોકાણની ભલામણ છે. ને હું બાકી અન્ય જે દર્શક મિત્રો અને રોકાણકારો છે પ્રીતિ, તમારા ચેનલ માધ્યમ દ્વારા હું એમને પણ નમ્ર વિનંતી કરીશ કે આવા બજારમાં ગભરાવાની જરૂરત નથી. આવા બજારમાં થોડું સાહસ કરો. જે તમારી પાસે રૂપિયા હોય રોકાણ કરવા માટે લાંબા ગાળાના, તો એના અમુક ભાગ તમે અવશ્ય ધીરે ધીરે કરીને સક્ષમ અને મજબૂત કંપનીમાં રોકાણ કરો. આ બજાર તમને લાભ આપી રહ્યો છે. હવે આ લાભ તમે લેતા કે નથી લેતા એ તમારી ઉપર છે. એબ્સોલ્યુટલી નહીં. આપણા બધા જ એક્સપર્ટ્સ તમને વારંવાર કહી રહ્યા છે કે